ॐ श्री गणेशाय नमः। ॐ श्री सरस्वत्यै नमः। ॐ सद्गुरुभ्यो नमः। ॐ भागवत भगवान की जय। नमः श्री परमहंस स्वादित चरण कमल चिन्ह मकरंदाय भक्तजन मानस निवासाय श्री रामचंद्राय वागीसायस्य वदने लक्ष्मी यस्य च वक्षसि यस्यास्ते हृदये संवित् तं नृसिंहमहं भजे। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। यं प्रवचन्तमनुपेत्य अपेतकृत्यं त्वयिपायनो विहरकातर आजुहाव पुत्रेति तन्मयतया तरवो विनेन्दुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि। जन्माद्यस्य यतोन्मयादितरत चार्तेष्वभिघ्नस्वराट् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा नाम्नां स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि। नमो भगवते तुभ्यं वासुदेवाय धीमहि प्रद्युम्नाय निरुद्धाय नमः संकर्षणाय च। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। कृष्ण दामोदरा वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ
વાસુદેવાય. ઓમ નમો ભગવતે 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 વાસુદેવાય. ઓમ ઓમ. આપણે ગઈકાલે જોતા હતા એ પ્રમાણે બ્રહ્માજીના શરીરમાંથી બે ભાગ પડી ગયા, જે મનુ અને શત્રુપા બન્યા. કાય એ મનુ અને શત્રુપા બંને પૂછ્યું કે પિતાજી અમારે શું કર્તવ્ય કરવું જોઈએ, અમે તમારી કેવી રીતે સેવા કરીએ, કારણ કે પુત્રનું તો કર્તવ્ય છે પિતા અને માતા માટે શું કરવું જોઈએ. એમણે પૂછ્યું તો કે તમે પ્રજાની ઉત્પત્તિ કરો, યજ્ઞ કરો, પ્રજાનું રક્ષણ કરો. આ બધું કહ્યું ત્યારે એ કહે છે કે અમે કરીએ તો ખરા, પણ ક્યાં સ્થાન આપો, અમને કંઈ સ્થાન તો દેખાતું નથી, એ તો જળ બંબાકાર છે. અને એ વખતે વિચારતા હતા ત્યારે આપણે જોયું કે ભગવાનના બ્રહ્માજીના નાસિકામાંથી એક નાનકડું જીવ ઉત્પન્ન થયું, જે હતા વરાહ ભગવાન. આમ બહાર આવ્યા નહીં અને એકદમ ક્ષણમાં તો એકદમ પર્વત જેવા થઈ ગયા. બધાને લાગ્યું કે ખરેખર આ તો ભગવાન જ હોય, કોઈ માયાવી શક્તિ છે કે બહાર આવ્યા ત્યારે એક વરાહ. કારણ કે નાસિકામાંથી કેમ ઉત્પન્ન થયા યાદ આવે છે, આપણે વાત કરી હતી કે ભગવાન નાસિકામાંથી કેમ ઉત્પન્ન થયા ભાઈ? કારણ કે નાસિકાનું નાકનું કાર્ય શું છે? ગંધ ગ્રહણમ. નાસિકાનું કાર્ય છે ગંધનું ગ્રહણ કરવું, અને પૃથ્વી પણ ગંધવતી છે માટે. અને પછી એ લોકોને ખબર પડી છે, એમણે પ્રાર્થના કરી ત્રણેય લોક, એટલે કે ઉપરના મહાજન એ લોકના ઋષિઓએ ખબર પડી કે આ તો બીજું કોઈ નથી, નારાયણ જ છે. અને એટલા માટે કેવી રીતે ખબર પડી કે જે એમણે અવાજ કર્યો ઘરઘરી, તો જે ગઈકાલે જોયું એ પ્રમાણે કે જ્યારે એમનો અવાજ જોયો ત્યારે જનલોક, તપલોક અને સત્યલોકના નિવાસીઓને, મુનિઓને લાગ્યું કે આ માયામય વરાહ ભગવાન પોતે જ એમના ઘરઘર દ્વારા, ઘરઘરાટ દ્વારા આપણો જે ખેદ છે એને દૂર કરનાર છે. અને પછી તે વરાહ ભગવાનને સ્તુતિ કરી, જે આપણે સપ્તશ્લોકી તરીકે જોઈ. અને ત્યાર પછી અને એમાં બહુ સુંદર વાત કરી ભગવાનના એ વરાહ સ્વરૂપનું. ખૂબ સુંદર, આપણે ખ્યાલ પણ ના આવે એટલી સુંદર આપણે ગઈકાલે અર્થ જોયા કે ભગવાનનું પૂંછડું ઉપર છે, ઊંચું છે. કેમ? કારણ કે યાજ્ઞિકો યજમાનોનું કલ્યાણ કરવા માટે ઉપર છે એમનું પૂંછડું. આકાશમાં વિચરી રહ્યા છે એટલે કે ખચરહ, આકાશમાં વિચરી રહ્યા છે એટલે કે સર્વત્ર, યજ્ઞના સર્વ ભાગમાં પરમાત્મા છે. આમ સુંદર ગઈકાલે વર્ણન જોયું 7 શ્લોકમાં. અને ત્યાર પછી ઋષિઓ ભગવાનની પ્રાર્થના કરી રહ્યા છે 34મા શ્લોકથી. ચોપડી અંદર છે તો 34મા શ્લોકમાં આપણે જોઈએ પ્રમાણે જીત જીત તે અજીત યજ્ઞ ભાવના. હે અજીત, જેને જીતી શકાય નહીં તે અજીત, જીત જીત, તમારો જય હો, જય હો. અને એટલું જ નહીં, પોતાના વેદમય શરીરને ધૂણાવતા અમે આપનો નમસ્કાર કરીએ છીએ, કારણ કે તમે યજ્ઞ દ્વારા જ જાણી શકાય, સાક્ષાત્કાર
કરી શકો એમ છો. અને પછી આપણે 35મો શ્લોક ગઈકાલે જોયો હતો, પણ ફરી એકવાર વાંચી અને આગળ જઈશું. 35મા શ્લોકમાં રૂપમ તવેતન્નનુ દુષ્કૃતાત્મના દુર્દર્શનમ દેવયધર્વતાત્મકમ છંદાંસી યસ્ય ત્વચિ બહિરરોમા સ્વાજ્યમ દુષિતં કૃચ્ચાતુર્હોત્રમ. એટલે કહે છે કે ભગવાન, તમે તો યજ્ઞ પુરુષ છો, વરાહ રૂપે પણ તમે યજ્ઞ પુરુષ છો. એટલા માટે કહે છે, હે દેવ, રૂપમ તવ એતદ નનુ દુષ્કૃતાનામ દુર્દર્શમ. તમારું જે રૂપ છે ને, એ જે દુષ્કૃત છે, એટલે કે જેનું અંતઃકરણ શુદ્ધ થયું નથી, રાગ દ્વેષથી જેનું અંતઃકરણ ભરાયેલું છે, એવા લોકો તમારા દર્શનને, તમારા સ્વરૂપને સમજી જ નહીં શકે. દૂરદર્શન, એને તમે લાગે કે વરાહ છે, એના દૃષ્ટિમાં તો વરાહ સિવાય કશું દેખાય નહીં. પણ જેનું અંતઃકરણ શુદ્ધ છે, એ ભગવાનના એમાં દર્શન કરી શકે છે. અને કેવા દિવ્ય દર્શન છે તમે જો. એમાં કહે છે કે હે દેવ યદ અધ્વરાત્મકમ. અધ્વરાત્મકમ એટલે યજ્ઞાત્મકમ તમારું સ્વરૂપ છે. કારણ કે છંદાંસી યસ્ય ત્વચી, તમારા ત્વચામાં છંદો છે. કયા? ગાયત્રી વગેરે. એટલે તરત જ આપણે ભણ્યા હોય એટલે શું આવે, યાદ આવે ભાઈ? છંદ એટલે મીટર, બરાબર ને? છંદ એટલે આપણે સામાન્ય ગુજરાતીમાં ગાયત્રી છંદ છે, પછી આપણે અનુષ્ટુપ છંદ, શ્રદ્ધરા વગેરે છંદ. એટલે આપણે ગુજરાતીમાં જ્યારે બોલીએ તો કેવી રીતે ગાવા, સામાન્ય આપણે એવું જ માનતા હોઈએ છીએ. પણ આ છંદ એટલે છંદશ, આ વેદનું છે. એટલે કે એ છંદ આપણને દેવતાઓ છે, દેવતાનો કયો છંદ છે? આ દેવતા છે, આ સ્તુતિના આ દેવતા છે, એવું બધું આવતું હોય છે. આપણે બોલતા નથી હોતા, પણ દરેક સ્તુતિમાં, જેમ કે આપણે શ્રી સૂક્ત, હા, એ શ્રી સૂક્ત છે, તો એમાંના પણ દેવતા છે, 4 દેવતા છે. 4 દેવતાઓએ આ ઋચાઓને જોઈ છે. ઋષિઓ છે, ઋષિઓ હોય, દેવતા હોય. પછી છંદ, છંદ એટલે એ આપણને પરમાત્મા સુધી ભગવાનની દેવતાઓની ઈચ્છાથી, જે તે દેવતાની ઈચ્છાથી આપણને ભગવાન સુધી લઈ જાય. નમ છંદ. બોલો કેટલી સુંદર વસ્તુ છે કે તમારું ત્વચા છે એ છંદ છે, અને એના પરના જે લોમ છે ને, એ શરીર પરના રૂવાડા, એ કયા છે? દર્ભ છે. અને આપણી આંખમાં જે સ્નેહ છે, આપણી આંખમાં જે કરુણા છે, જે સ્નેહ છે, એ તો ઘી સમાન છે. અને એટલું જ નહીં, તો અંગ્રીસુ ચતુર્હોત્રમ. અને તમારા જે 4 પગ છે ને, એ યજ્ઞના 4 અંગ, એટલે કે યજ્ઞના મુખ્ય 4 જે ઋત્વિજો છે, 4 ઋત્વિજો દ્વારા 4 પ્રકારના જે કર્મો થાય છે, એના પર આપણે આગળ બહુ ચર્ચા કરી હતી. કે જેમ કે હોતા, 4 ઋત્વિજો, જે એક જ યજ્ઞ તો એક છે, પણ એમાં 4 પ્રકારના કર્મો, 4 ઋત્વિજો દ્વારા 4 પ્રકારના જે કર્મો છે. કયા? હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા. અથર્વવેદના જે જ્ઞાતા છે એને કે બ્રહ્મા. બાજુ યજુર્વેદના છે અધ્વર્યુ, હોતા, ઉદ્ગાતા, સામવેદ અને કયો વેદ બાકી રહ્યો? ઋગ્વેદ. એ બધા વેદના જાણકારને હોતા, ઉદ્ગાતા, અધ્વર્યુ અને બ્રહ્મા, એ બધા 4 ઋત્વિજો અને 4 કર્મો એ આપણા ચરણો છે. તમે જુઓ કે વરાહ નથી, સાક્ષાત પરમાત્માના યજ્ઞ, ભગવાનના જુદા જુદા યંગો છે. હવે આગળ કહે છે, કારણ કે યજ્ઞ તો કરવો હોય તેમાં શ્રુવા જોઈ, ઈડા, આપણે નવા નવા નામ છે, પણ એ આપણને ખબર છે, થોડી ખબર છે. આપણે જ્યારે ઘી ઉમતા ત્યારે ખબર છે, અહીંયા યજ્ઞ થતો હોય ત્યારે લાકડાની એક આમ ઓલું હોય, એમાં અંદર નાનકડું ગોળ હોય છે, એમાં તમે ઘી ભરી અને અગ્નિનારાયણને ઘી કે વગેરે હોમો. પછી જ્યારે છેવટે પૂર્ણાહુતિ વખતે
જ્યારે હોમીએ છીએ ત્યારે એનું પાછું જે છે એ જુદું હોય છે, જેને ચમસ કહેવાય. આપણે જોઈએ છીએ એમ બધા ભગવાનના શરીરમાં આ બધા જ સાધનો પણ છે. તો આગળ કહે છે 36મા શ્લોકમાં, શુકતુંડ આસિતસ્રુવ ઈશનાશયોઃ ઈડોદરે ચમસા કર્ણરંધ્રે પ્રાશિતમાસ્યે ગ્રસને ગ્રહાસ્તુ તે યચ્ચર્વણતે ભગવન અગ્નિહોત્રમ. શુકતુંડ આસિત સ્રુવ ઈશનાશયોઃ, હે ભગવાન, હે ઈશ, શુક તુંડ આસિત સ્રુવ નાશયોઃ, એટલે હે ભગવાન આપના મુખ. શુક તુંડ, તુંડ એટલે મોટું મુખ. એ ભગવાન આપના મુખમાં શ્રુક નામ, શ્રુક છે આપનું મુખ. શું છે? શુક. શુક એટલે ઘી હોમવાનું યજ્ઞ પાત્ર. આ શ્રુક છે આપણને આ કૃષ્ણશંકર શાસ્ત્રીજીની ચોપડીમાંથી બધું મળ્યું છે કે શ્રુક એટલે અગ્નિ દેવતાની જીભના સ્થાન છે. આ શ્રુક શું છે? શ્રુકને ભગવાનના મુખ સાથે સરખાવે છે, અને શ્રુક એટલે અગ્નિ દેવતાના જીભના સ્થાને છે. તેની લંબાઈ 24 આંગળ હોય છે, ઊંચાઈ 4 આંગળ હોય છે, અને ઊંડાઈ 2 આંગળની હોય છે. અને એ હંસની આકૃતિવાળું યજ્ઞકુંડમાં ઘીની ધારા કરવામાં વપરાતું આ પાત્ર એ પલાશ વૃક્ષમાંથી બને છે, જેને શ્રુક કહેવામાં આવે છે. એ ભગવાનનું મુખ છે, એ શ્રુક છે. અને સ્રુવ ઈશનાશયોઃ, બીજી જો પેલી લીટીમાં કહે છે નાશયોઃ, એ તમારી 2 નાસિકા છે ને, એ નાસિકાના 2 છિદ્રો છે. નાસિકાના 2 છિદ્રો છે. શું છે? સ્ત્રુવ. શ્રુવ, સ્ત્ર નથી, હા, શ્રુવ. શ્રુવ એટલે સોમ હોમવાનું પાત્ર. કારણ કે સોમની વેલીમાંથી સોમરસ લાવવામાં આવે, સોમરસ આપણે સોમની વેલીમાંથી સોમરસ બનાવવામાં આવે, અને સોમરસ પણ યજ્ઞમાં અર્પણ કરવામાં આવતું હોય છે. એટલે શ્રુવ છે એ સોમ હોમવાનું પાત્ર છે, જેની લંબાઈ 24 આંગળ. મુખનો ભાગ, જે મુખનો આગળનો ભાગ છે કડછી આકારનો હોય છે, જે આપણે હમણાં વાત કરી, જેમાં આપણે ઘી લઈએ છીએ અને ઘી હોમીએ છીએ, રાઈટ. પણ આમાં સોમરસની વાત કરે છે. કડછી આકારનો હોય છે અને એક ખદીર વૃક્ષમાંથી બનાવવામાં આવે છે. એ શ્રુવ એટલે કે અને ભગવાનના નાસિકાના ગોળ છિદ્ર છે એ શ્રુવના સ્થાને છે. એટલું જ નહીં, પછી કહે છે ઈડોદરે ચમસા કર્ણરંધ્રે, અને ઈડા, ઉદરમાં ઈડા છે. ઈડા નામનું યજ્ઞશેષ ભક્ષણ કરવાનું પાત્ર. ઈડા એટલે કે યજ્ઞશેષ જે બધેલું બચેલું હોય ને એને ભક્ષણ કરવાના પાત્રને ઈડા કહેવામાં આવે છે. ઈડા કોણ છે? ભગવાનનું ઉદર એ ઈડા છે. અને ઈડા એ પાત્રની લંબાઈ 24 આંગળ છે. તેને પકડવાના દંડની લંબાઈ 3 આંગળ હોય છે, અને ઊંડાઈ 3 આંગળ, અને પહોળાઈ 6 આંગળ, ઊંચાઈ 4 આંગળ. કેટલી મહેનત કરીએ છીએ બિચારા, માપથી આ બધું હોય છે. આપણે તો બધું ન હોય, શ્રુવા ન હોય તો ચમચીથી હજી કંઈક, નહીં તો પછી કંઈક ગડબડ કરતા હોય છે. પણ પાછા જે તે વૃક્ષમાંથી બનાવવામાં આવ્યું, જેમ કે શ્રુક છે એ પલાશ વૃક્ષમાંથી બન્યું, તો જે શ્રુવ છે જેને નાસિકાના 2 છિદ્ર સાથે સરખાવવામાં આવ્યું એ ખદીર વૃક્ષમાંથી બને છે. અને ઈડા છે એ શું છે? ઉદર. ભગવાનનો ઉદરને ઈડા કહે છે, જ્યાં યજ્ઞનો શેષ ભાગ ને ભરવાનું, ભક્ષણ કરવાનું પાત્ર. જે વાત કરીને કે ઈડાનું પાત્રની 24 આંગળ લંબાઈ, પકડવાની દંડની 3 આંગળ, ને ઊંડાઈ 3 આંગળ,
અને પહોળાઈ 6 આંગળ, ઊંચાઈ પાછી 4 આંગળ. હોમ કરતાં વધેલા દ્રવ્યને ઈડા પાત્રમાં રાખવામાં આવે છે. હવે ચમસ શું છે તો કે જો ચમસા કર્ણરંધ્રે, જો બધા શબ્દ ત્યાં છે. ચમસા એટલે ચમસ છે એ ભગવાનના કર્ણરંધ્ર, કાનના છિદ્રો એ ચમસ છે. ચમસ એટલે જ્યાં સોમરસને ભરવાનું પાત્ર. ચમસ શું છે? સોમરસને ભરવાનું પાત્ર, અને કાન દ્વારા પણ કંઈક ભરાય છે. એટલા માટે અહીંયા કહે છે ચમસ છે એની લંબાઈ 12 આંગળ હોય છે, પકડવાની દાંડી 2 આંગળ છે, અને 8 આંગળનું ચોરસ પાત્ર પણ હોય છે. યાદ આવે? નાના આ શું છે? સોમરસને કાનના છિદ્રો દ્વારા, એ કાનના છિદ્રોને ચમસ કહેવામાં આવે છે, કારણ કે તેમાં સોમરસને ભરવાનું આ ચમસ પાત્ર છે. અને કાન દ્વારા શેનું પાન થાય છે? યશનું. એટલે કે છે યશ કાનથી પીવાય, તે ચમસને કાનમાં નિવેશ છે એવું કહ્યું. પછી શું શબ્દ છે? જો ત્રીજીમાં પાશિત્ર માસે ગ્રસને ગ્રહાસ્તુતે. અને હવે પ્રાશ્ચિત એટલે બ્રહ્માના ભાગને મૂકવાનું પાત્ર. યજ્ઞમાં કશું જ ન હોય, પણ બ્રહ્માજીને અહીંયા આપણે યજ્ઞ કરતા સફેદ વસ્ત્ર ધારણ આપીએ છીએ, ખબર છે? બ્રહ્માજીનું સ્થાનમાં સફેદ વસ્ત્ર હોય, ચોખા પણ હોય વગેરે. તો અહીંયા બ્રહ્માજી એટલે બ્રહ્માનો જે ભાગ મૂકવાનું પાત્ર છે એને પ્રાશિત્ર એટલે બ્રહ્મપાત્ર. મુખની અંદરના છિદ્રોમાં, મુખની અંદર જે છિદ્રો રહેલા છે એને પાશિત્ર કહે. ભગવાનના મુખની અંદર છિદ્રોને પ્રાશિત કહે છે. પ્રાશિત એટલે શું? કે જે બ્રહ્માનો ભાગ, બ્રહ્માને મૂકવાનો ભાગ, એને પ્રાશિત. બ્રહ્મપાત્ર, મુખની અંદરના છિદ્રો રહેલા છે, કારણ કે બ્રહ્માનો ભાગ દાંતનો સ્પર્શ કર્યા વગર ગળવાનો હોય છે. બધો ઘણી વખત આપણે અહીંયા બધું એટલી પવિત્રતા શુચિ નથી હોતી, પણ દક્ષિણમાં તમે જાઓ તો ઇવન પૂજા ચાલતી હોય ને, તમે પાણી પણ ન પી શકો, કારણ કે તમે બોલો છો ને પછી પાણી ન પી શકો. બીજું મોઢામાં નાખવાની તો વાત જ નહીં, પણ મને ખ્યાલ છે તરત લાગે એ પાણી નહીં પીવાનું. પછી તમને જે પ્રસાદ આપે ચરણામૃત, તો પણ આપણે એમને અવાજ નહીં કરવાનો, મોઢી આમ અડાડવાનું નહીં, જૂઠું. એટલે એ રીતે અહીંયા બ્રહ્મા છે, એના બ્રહ્મનો જે ભાગ છે એ દાંતને અડ્યા વગર, દાંતનો સ્પર્શ કર્યા વગર ગળવાનો હોય છે. એટલે એને પાશિત્ર, જે બ્રહ્માનો ભાગ. આ પાત્રની લંબાઈ 6 આંગળ હોય છે, ઊંચાઈ 4 આંગળ હોય છે, અને એના મુખની ઊંડાઈ 2 આંગળ હોય છે. ગાયના કાન કે હંસના મુખનો એ આકાર હોય છે. ગાયના કાનનો કે હંસના મુખનો એ આકાર હોય છે, અને પાશિત્ર કહે છે, જે બ્રહ્માજી માટે બ્રહ્મના ભાગને મૂકવાનું પાત્ર છે. એ શું છે બ્રહ્માજીનું? એ તો ભાઈ પ્રાશ્ચિત મુખ. આ કયું? તો કે એ પ્રાશ્ચિત માસે ગ્રસને ગ્રહાસ્તુતે. પ્રાશ્ચિત જે ગળી જઈએ, એટલે મુખનો અંદરનો છિદ્ર છે એ પ્રાશ્ચિત છે. અને ગ્રહા એટલે ગ્રહ, જો ને ગ્રહાસ્તુતે, ગ્રહ એટલે સોમરસ ભરવાનું પાત્ર. એ શું છે પ્રભુ? અમે જો તમે, અને મુખની અંદર રહેલા છિદ્રો એ ગ્રહ છે, અને મુખના પ્રાશ્ચિત નામનો ભાગ છે. ગ્રસનમ એટલે ગળવામાં આવે છે. પ્રાશ્ચિત્રને બ્રહ્માજીનો ભાગ છે, એને ગળવામાં આવે છે. અને ગ્રહ એટલે ગ્રહપાત્ર એટલે ઇન્દ્ર, વાયુ વગેરે દેવતાનો છે. એનો આકાર ઊભા ખંડણિયા જેવો હોય છે. 12 કે 16 આંગળની લંબાઈ હોય છે, 3 આંગળની ઊંચાઈ હોય છે. એ સોમબલના રસને હાંડવા માટે છે. અચ્છા, એ ગ્રહ શું છે આમાં?
મુખમાં અંદરેલા છિદ્રને ગ્રહ કહે છે અને મુખના ભાગને પ્રાશિત કહે છે. આપણે જરા જુદું લીધું, પ્રાશિતને મુખના અંદરના છિદ્રો કહેવાય, પણ અહીંયા કહે છે પ્રાશિત એટલે મુખના છિદ્ર. આપણે મુખનો ભાગ છે અને પ્રાશિત કહે મુખની અંદર રહેલા છિદ્રોને ગ્રહ કહેવામાં આવે છે, જે સોમરસનું પાત્ર છે. જે કોણ છે? ઇન્દ્ર વગેરે દેવતાઓના છે. આ ગ્રહ પાત્રો છે કોના છે? ઇન્દ્ર વગેરે દેવતાના છે. અને જે ખાંડણીથી ખાંડવામાં આવે ને એને ગ્રહ કહેવામાં આવે છે. બરાબર છે. પણ મહત્વનું શું છે? યચ્ચર્વણ તે ભગવાન અગ્નિહોત્રમ. છેલ્લી લીટીમાં કહે છે કે હે ભગવાન, ચર્વણ એટલે ચાવવું, ભક્ષણ કરવું. ચાવવાની ક્રિયા જે છે એ કોણ છે? અગ્નિહોત્ર. જે અગ્નિહોત્ર યજ્ઞ છે ને એ ચાવવાની ક્રિયા છે. એટલે જો સુંદર આખું ભરા ભગવાનનું આપણે આગળ જોયું એમ આગળના શ્લોકમાં આપણે 4 ચરણ, એમની ત્વચા, એમના બહિર્રોમ, આંખ કરુણાથી, આ બધું જોયા પછી હવે આપણે શું કહે છે કે આ 36મા શ્લોકમાં કે યજ્ઞના જે બધા શુક, શ્રુવ, ઈડા, ચમસ, પ્રાશ્રિત અને ગ્રહ એ જુદા જુદા અંગ છે. અને અગ્નિહોત્ર જે કર્મ છે એ ભગવાનનું ચર્વણ એટલે ચાવવાની ક્રિયા છે. હવે આગળ કહે છે આપની કલ્પના પણ ન કરી શકીએ કે યજ્ઞ ભગવાન મારા ભગવાન યજ્ઞ નારાયણ છે, તો એક એક અંગ યજ્ઞના જે કંઈ છે એ બધા જ ભગવાનમાં એમને દર્શન થાય છે. એટલે આગળ કહે છે 37મા શ્લોકમાં દીક્ષાનુજન્મોપશદ શિરોધરમ તમ પ્રાઈણોદરનીય દ્રષ્ટ્રઃ જીવા પ્રવર્ગ્યસ્તવ શીર્ષકં ક્રતોઃ સભ્યાવસ્થસ્થં ચિતયોસવોહિતે. એટલે કે છે દીક્ષા અનુજન્મ ઉપસદ. ઉપસદ છે એ જુદી વસ્તુ છે, પણ પહેલાં કહે છે દીક્ષા એટલે દક્ષિણીય ઇષ્ટિ એટલે યાદ. દક્ષિણીય ઇષ્ટિ અનુજન્મ એટલે વારંવાર અવતાર લેવો, અથવા તો આપણે આ જ શબ્દ રાખીએ કે આપનું વારંવાર જે પ્રગટ થવું એ દક્ષિણીય ઇષ્ટિ છે. પછી જો શબ્દ દીક્ષા અનુજ ઉપસદ છે, જન્મોપસદ. જન્મોપસદ નથી, જન્મ ઉપસદ. ઉપસદ એટલે શું છે? ઉપસદ નામની 3 ઇષ્ટિ છે. 3 ઇષ્ટિ છે જેમાં જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરતી વખતે કરવામાં આવતી વિધિ એને ઉપસદ કહેવામાં આવે છે. જ્યોતિષ્ઠોમ યજ્ઞ કરતાં પહેલાં જે વિધિ કરવામાં આવે છે એને ઉપસદ કહે છે. એ વરા ભગવાનની શું છે? શિરોધર. શિરોધર મસ્તકને ધારણ કરે કોણ? ડોક. હે ને? મસ્તક એના ડોકને એમ કરે છે ને, એટલે શિરોધર એટલે ડોક. એટલે ભગવાનના જે ઉપસદ છે યજ્ઞમાં પહેલાં જે 3 પ્રકારની ઇષ્ટિ છે એ જે કરવામાં આવે છે એ ભગવાનનો શિરોધર છે. અને તમ પ્રાયણીય અને ઉદનીય દ્રષ્ટ્ર. એટલે જો પ્રાયણીય એટલે દક્ષિણ ઇષ્ટિ પછી જે ઉપસદ કીધું ઇષ્ટિ એટલે ઉપસદ અને આરંભમાં સોમ લાવ્યા પહેલાંની ઇષ્ટિ છે. ફરી એકવાર આ જરા શબ્દ નવા છે માટે પ્રાયણીય એટલે જે આગળ વાત કરી દીક્ષાનું છે જે દક્ષિણીય ઇષ્ટિ પછી. ઇષ્ટિ એટલે ઉપસદ, ઇષ્ટિના દક્ષિણ ઇષ્ટિની પછી જે ઉપસદ એટલે શું? ઉપસદ એટલે શું કીધું હમણાં આપણે? ઉપસદ એટલે 3 નામની જે ઇષ્ટિ છે એના આરંભમાં સોમ લાવ્યા પહેલાંની ઇષ્ટિને પ્રાયણીય કહે છે. અને પછી ઉદનીયા એટલે સમાપ્તિ વખતની ઇષ્ટિ, એટલે સોમ પછીની ઇષ્ટિ. આ સોમ રસની બહુ વાત કરવામાં આવે છે યજ્ઞમાં. સોમ રસનું પછી છેલ્લે પાન પણ કરવામાં આવે છે. એમ કે જે વધ્યો હોય સોમરસ એને પ્રસાદ તરીકે લેવામાં આવે છે. ઉદન્યા એટલે સમાપ્તિ થતી ઇષ્ટિ, એ સોમ પછીની ઇષ્ટિ. આ બંને કંઈ 2 પ્રકારની ઇષ્ટિ છે.
બે પ્રકારના યાગ છે, પણ એક યાગ છે એ પ્રથમ પહેલાં એટલે કે ઉપસદ ક્રિયા ઉપસદ ઇષ્ટિની પ્રારંભમાં જે ઇષ્ટિ કરવામાં આવે છે એને પ્રાયણિયા કીધું, અને ઉદનિયા એટલે સમાપ્તિ પછીની ઇષ્ટિ. આ બે જે ઇષ્ટિ છે એને ભગવાનના બે દાંત કીધા, દ્રષ્ટ દાઢ દાંત એ કયા. અને પછી ત્રીજી લીટીમાં કહે છે જીવા પ્રવર્ગ્ય તવ શીર્ષક ક્રતોહો, અને પ્રવર્ગ્ય એટલે ગરુડ યાગ અથવા તો મહાવીર એ યાગ છે એ પ્રત્યેક ઉપસદ ઇષ્ટિના પ્રથમ કરવામાં આવે છે. પ્રવર્ગ્ય એ આપણે ઉપસદ ઇષ્ટિના પહેલાંમાં, અને ક્યારે જ્યારે ગરુડ વગેરે યાગ કરતા હોય ત્યારે એ કયું છે જીભા ભગવાનની પ્રવર્ગ્ય કર્મ એટલે ગરુડ યાગ યજ્ઞરૂપ એવા આપના બરા ભગવાનની જીભ એ શું છે પ્રવર્ગ્ય કર્મ છે. અને તવ શીર્ષકમ ક્રતો એ પછી જોઈએ સભ્ય અવસ્થમ ચિતયો અસવો હિતે, અને સભ્ય પેલા છેલ્લી લીટી જોઈશું સભ્ય અગ્નિ સભ્ય અને અવસ્થ્યમ સભ્ય છેલ્લી લીટીને જોઈએ છે. ત્રીજી લીટી આમાં થોડુંક બાકી રાખ્યું આપણે ક્રતનો શબ્દનો, પણ એ પહેલાં આપણે જોઈએ તો સભ્ય અગ્નિ અને આવસ્થ્ય આ બંને છે એને મસ્તક સાથે સરખાવવામાં આવે છે. શીર્ષકમ ક્રતો સભ્ય અવસ્થ ચિતયો અસ્વહિ. એટલે પહેલાં તો જોઈએ તો સભ્ય એટલે હોમ રહિતનો અગ્નિ, જ્યાં હોમ થતો નથી એને સભ્ય અગ્નિ કહેવાય. અને આવસ્થા એટલે ઉપાસના અગ્નિ. આ બંનેનું ઐક્ય, આ બંનેનું જે ઐક્ય છે, એક છે હોમ રહિતનો અગ્નિ અને બીજો અગ્નિ છે કયો ઉપાસના અગ્નિ. આ બંનેનું ઐક્ય છે ભગવાનનું શીર્ષક છે. અને ચિત્ત ભગવાનનું ચિત્ત છે કયું છે તો કે ઇષ્ટકાંચન પાંચ અસવ. જો ચિત્ત અસવયો હિ તે એટલે ઇષ્ટકાંચન એ પાંચ એમના પ્રાણો છે. એટલે હવે આખું જોઈએ તો અર્થ શું થાય કે આપનું વારંવાર પ્રગટ થવું એ દક્ષિણીય ઇષ્ટિ છે. હવે ગુજરાતી વાંચો તો જરાક અર્થ સમજાય, બાકી આપણે આટલી જાતે ભાગવત વાંચી લઈશું તો આ બધું સમજાતું નથી. હા, ઉપસદ તો આપણે ટીકાનો આધાર લે છે માટે ઉપસદ નામની 3 ઇષ્ટિ આપની ગ્રીવા છે, શિરોધર, અને આ પ્રાયણીય અને ઉદનીય ઇષ્ટિ દ્વારા એવા દાઢ છે આપની. અને પ્રવર્ગ્ય કર્મ છે એ આપની જીભા છે, અને યજ્ઞરૂપે એવા આપની જીવા છે. અને સભ્ય અને આવસ્થ્ય, સભ્ય એટલે હોમ વગરનો અગ્નિ અને આવસ્થ્ય એટલે ઉપાસના અગ્નિ આપનું મસ્તક છે. અને ઇષ્ટકાંચન એ આપના પ્રાણ છે, 5 પ્રાણ છે. હવે આગળ છે 38મો શ્લોક. સોમાસ્તુરેત સવનાય વસ્તિતિ સંસ્થા વિભેદાસ્તવ દેવ ધાતવ સત્રાણિ સર્વાણિ શરીર સંધિ તમ સર્વયજ્ઞ ક્રતુરિષ્ટ બંધન. એટલે કહે છે કે હવે પછી વચ્ચે શબ્દ છે દેવ ધાતવ, એટલે હે દેવ સોમઃ તુ રેતઃ. આ જે સોમ છે ને ઔષધિ એ આપનું વીર્ય છે, રેત એટલે વીર્ય છે. અચ્છા, પછી શું કહે છે સાવનાય અવસ્થિતિ, એટલે કે સાવનય એટલે સાવનાની અવસ્થિતિ. સાવને સવનો એટલે કે આપણે સવન કરીને 3 અવસ્થા છે. અવસ્થિતિ એટલે બાલ્યાવસ્થા,
યૌવન અવસ્થા અથવા તો વૃદ્ધાવસ્થા. એટલે સોમયજ્ઞ, સોમરસ આપણું વીર્ય છે. બાલ્યાવસ્થા, યૌવન અવસ્થા અથવા તો વૃદ્ધાવસ્થા, અથવા તો પ્રાતઃકાલ, મધ્યાહનકાળ અને સાયંકાળ, એ ત્રણેય કાળમાં સોમરસ કાઢવામાં આવે છે. એ વખતે સોમરસ કાઢવામાં આવે છે. એ વખતે આ ત્રણ અવસ્થા છે, તમે એને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ કહો, પ્રાતઃકાલ કહો, મધ્યાહન અને સાયંકાળ કહો, અથવા તો અહીંયા કીધું એ બાલ્ય, યૌવન અને વૃદ્ધાવસ્થા. આ ત્રણ જે છે એ શું છે? સાય વસન, એટલે કદાચ સવનો, આ બધા ત્રણ પ્રકારના સવનો લાવવામાં થશે. તો સોમરસ લાવતી વખતે જે સ્તુતિ કરવામાં આવે, 3 વખત સોમરસ લાવવામાં આવે છે. 3 વખતના યાગ વખતે એ જે સોમરસ કાઢવામાં આવે છે એને સવન કહેવામાં આવે છે. સવન એ આપણી 3 અવસ્થાઓ છે. અને સંસ્થા વિભેદાહ તવ દેવ ધાતવ, અને સંસ્થા વિભેદા એટલે યજ્ઞના વિભાગો કયા કયા આપણે આગળ જોયા હતા, આવી ગયા હતા. અગ્નિષ્ટોમ, અત્યગ્નિષ્ટોમ, ઉક્થ, ષોડશી, વાજપેય અને અતિરાત્ર અને આપ્તરોમ, બધું જ આગળ આવી ગયું છે. આ બધા શું છે? 7. જો તમે ગણો, અગ્નિષ્ટોમ 1, અત્યગ્નિષ્ટોમ 2, ઉક્થ 3, ષોડશી 4, વાજપેય 5, અતિરાત્ર 6 અને આપ્તયામ 7. 7 ધાતુ. એ ત્વચા, માંસ વગેરે શરીરની જે ધાતુ છે એ આપના આ યજ્ઞના વિભાગો છે. 7 પ્રકારના યજ્ઞના વિભાગો છે. એ આપણા શરીરના અંદર રહેલી સપ્ત ધાતુ છે. અને એટલું જ નહીં, ક્ષત્રાણી સર્વાણી શરીર સંધિ. સંધિ એટલે સાંધા. શરીરમાં જે સાંધા છે ને એ કયા છે? તો બધા સત્રો. સત્રો એટલે અનેક પ્રકારના યજ્ઞના સમુદાય, દ્વાદશા વગેરે સત્રો એ શરીરના સાંધા છે. અને તવ સર્વ યજ્ઞ ક્રતુ ઇષ્ટબંધન, અને ઇષ્ટબંધન સર્વ યજ્ઞ ક્રતુ. ઇષ્ટિબંધન, ઇષ્ટિ એટલે યજ્ઞ કરવાની ક્રિયા, ઇષ્ટિ એટલે યજન ક્રિયા, એ જ આપણા શરીરનું બંધારણ છે. અને એવા આપ સોમરહિત યજ્ઞરૂપ, ક્રતુ શબ્દ છે ને, સર્વ યજ્ઞ ક્રતુ, એટલે સર્વયજ્ઞમાં બધા યજ્ઞ એટલે સોમરહિતના યજ્ઞરૂપ અને સોમ સહિતના બંને આવી ગયા. સર્વયજ્ઞ ક્રતુ એટલે સોમરહિતના યજ્ઞો પણ કેટલાક હશે, અને સોમ સહિતના ને કહે છે યજ્ઞ, સર્વયજ્ઞ. અને ક્રતુ એટલે સોમ સહિતના, એને ક્રતુ કહેવામાં આવે છે. એટલે ટૂંકમાં બધું બંને. એટલે આમ તો ખરેખર શું છે? ઇષ્ટિબંધન એટલે યજ્ઞરૂપ અને સોમરહિત રૂપ ક્રતુઓ તમે છો. એટલે કે હવન વખતે પૂજાને અંતે જે બલિદાન આપવામાં આવે છે એને ક્રતુ કહેવામાં આવે છે. એ પણ આપ જ છો. એટલે હે દેવ, સોમ ઔષધિ આપણું વીર્ય છે. પછી પ્રાતઃ સવન, મધ્ય સવન અને સાયન અથવા તો જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, બાલ્યાવસ્થા, યૌવન અવસ્થા અને વૃદ્ધાવસ્થા. આ 3 અવસ્થાઓ એ સવનો છે. યજ્ઞનો વિભાગ છે, તમારી 7 ધાતુ છે. અને આ બધા સર્વસત્રો છે, એ શરીરના સાંધા છે. અને યજન ક્રિયા એ જેના શરીરનું બંધારણ છે. અને આપ સોમ સહિત યજ્ઞરૂપ અને ક્રતુરૂપ તમારું જે બલિદાન આપે એ છે. તમે વિચાર કે આ બધું તો શેના માટે કહે છે? પણ એ વખતે અથવા તો અત્યારે પણ આપણે વરાહ ભગવાન, જેણે આપણે વરાહ ભગવાનનો જયકાર બોલાવ્યો, પણ એ વરાહ ભગવાન કોણ છે? તો કે યજ્ઞરૂપ જ છે. એટલે યજ્ઞ પુરુષ જે છે એ વરાહ ભગવાન છે. તો કેવા લાગે છે? તો યજ્ઞ આપણને આ બધા શબ્દો નવા લાગે છે. ક્રતુ ને ઈડા ને ઇષ્ટિ ને બધું. ઇષ્ટિ એટલે યજન ક્રિયા, એ જેનું બંધન છે નરનારાયણનું. પણ આપણા માટે નવા શબ્દો છે. પણ એ વખતે
આ બધા શબ્દથી લોકો પરિચિત હતા, એટલે બધા શબ્દો વપરાય છે, પણ એટલે જ કંઈ નહીં તો ભગવાનનું ધ્યાન કરવા માટે છે. વરાહ નારાયણનું આપણે આ રીતે ધ્યાન કરી શકીએ. એટલે આ રીતે કે છે પૂર્વોક્તમ એવ સપરિકરમ, એટલે આગળ જણાવ્યા બધા પરિકર, બધા યજ્ઞના સાધનો વગેરે સાથે હવે ભગવાનને વારંવાર નમસ્કાર કરે છે, પ્રણામ કરે છે. એટલે કે છે પૂર્વે જણાવેલા સમુચય સહિતના કીર્તન કરતાં કરતાં હવે એમને પ્રણામ કરતા કહે છે 39મા શ્લોકમાં, નમો નમસ્તે ખિલ મંત્ર દેવતા દ્રવ્યાય સર્વકૃતવે ક્રિયાત્મને વૈરાગ્ય ભક્ત્યાત્મજયાનુભાવિત નાનાય વિદ્યા ગુરવે નમો નમઃ. ગુરવે નમો નમઃ. પેલા કહે છે નમો નમસ્તે અખિલ મંત્ર દેવતા. અખિલ મંત્ર એટલે સર્વ મંત્ર વગેરે જે મંત્રના સ્વરૂપને નમસ્કાર. સર્વ મંત્ર દેવતા એટલે સર્વ મંત્રરૂપ અને મંત્ર દેવતા દરેક મંત્રના દેવતા પણ છે, બરાબર. એ બંનેને મંત્ર વગેરે સ્વરૂપને નમસ્કાર અને દેવતા રૂપ એમને પણ નમસ્કાર. બીજું શું છે? દ્રવ્યાય સર્વકૃત્વે ક્રિયાત્મને, અને ક્રિયાત્મને એટલે સર્વ સામાન્ય ક્રિયા સ્વરૂપ જે બધા યજ્ઞના છે એને પણ નમસ્કાર, બરાબર. જ્યારે યજ્ઞ કરીએ ત્યારે મંત્રની આવશ્યકતા હોય, એના મંત્રના દેવતા પણ હોય, એટલે મંત્રના સર્વ મંત્રરૂપ અને સર્વ દેવતારૂપ. એટલું જ નહીં, દ્રવ્યાય એના માટે જે દ્રવ્યની જરૂર પડી દ્રવ્યના દ્રવ્યરૂપ ભગવાન જ છે. સર્વક્રતવે ક્રતુરૂપ પણ ભગવાન. ક્રતુ એટલે શું છે? એટલે બલિદાન વખતે શબ્દ છે, અને આપણે જોયું ક્રતુ. આ બધા શબ્દો આપણે આગળ જોયા. પછી ક્રિયાત્મને એટલે સર્વ સામાન્ય ક્રિયારૂપ પરમાત્માને નમસ્કાર. પછી જો હવે શબ્દ છે વૈરાગ્ય ભક્ત્યા આત્મજયાનુભાવિત, બરાબર. વૈરાગ્ય એટલે વૈરાગયુક્ત કર્મોથી થતી ચિત્ત શુદ્ધિ, અને ચિત્તના શુદ્ધિના પરિણામે ભક્તિ આવે. ભક્તિ એમને એમ નથી થતી ભગવાનની. ભક્તિ એટલે શું? ભગવાનનું નામ લે. મેં બહુ ભક્તિ કરી છે, સવારમાં 8 વાગ્યામાં બેસી જાઉં તો 10 વાગ્યા સુધી ભક્તિ જ કરું છું, એટલે ભગવાનનું નામ લે છે. સાચી વાત છે, પણ એટલું જ નહીં, ભગવાનનું નામ સ્મરણ કર્યું બધું બરાબર, પણ ભક્તિ એટલે પ્રેમ, ભક્તિ એટલે ભગવાનમાં વિશ્વાસ. એ મારા માટે સારું જ કરશે, એ મને મારા માટે ઉત્તમ જ આપે છે. મને ભગવાનની ભક્તિ એટલે નામ સ્મરણ તો ખરું જ કરું, પણ સાથે સાથે ભગવાનમાં દ્રઢ વિશ્વાસ. અનપાયીની ભક્તિ, જે તુલસીદાસજી મહારાજ વારંવાર શબ્દો વાપરે છે, કે જે ભક્તિમાં ભગવાનમાં જરાય વિશ્વાસ ડગે નહીં, એ ક્યારે બને? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે. ભક્તિ એમને એમ ન થાય, વૈરાગ્ય હોય છે. કારણ કે વૈરાગ્ય ન હોય અને કોઈ વસ્તુમાં મને આકર્ષણ હોય, કોઈ વસ્તુ મને જોતી હોય અને ન મળે તો શું થાય? મેં પ્રાર્થના કરી ખૂબ, ભગવાન પાસે માગણી કરી, ભગવાને ન આપ્યું, ભગવાન નકામા છે. ભગવાનને પણ આપણે છોડી દઈએ. ઘણા લોકોએ ભગવાનની પૂજા કરવાનું છોડી દીધું હોય કે મારી પ્રિય વ્યક્તિને લઈ લીધી, મારું આમ થયું તેમ થયું. પણ જેને વૈરાગ્ય છે એનામાં ભક્તિ આવે. એટલે કે છે વૈરાગ્ય ભક્ત્યા આત્મજયાનુભાવિત. આત્મજય એટલે આત્મજય અનુભાવિત છે. જો વૈરાગ્ય ભક્ત્ય આત્મજય અનુભાવિત. આત્મજય એટલે આત્માની ઉપરનો જય, આત્માનો જય, આત્મજય. પણ આત્મા એટલે ચિત્તની સ્થિરતા, ચિત્તને ઉપરનો વિજય એટલે મન ઉપર સ્થિરતા, મન ઉપર કાબુ. હું ઈશ્વર સ્મરણ કરવા બેસું તો મને બીજાને કશાની આવશ્યકતા ન હોય, એનું નામ આત્મજય. પણ આત્મજય ક્યારે આવે? કે ભગવાન માટે પ્રેમ હોય ત્યારે. એ પ્રેમ ક્યારે થાય? ભક્તિ ક્યારે આવે? વૈરાગ્ય હોય ત્યારે. વૈરાગ્ય ભક્તિ આત્મજય. અને પછી શું છે? અનુભાવિત.
અનુભાવિતમ એટલે એનાથી સાક્ષાત્કાર થયેલું જ્ઞાનમ. એક વૈરાગ્ય, એના કારણે ભક્તિ, એના કારણે આત્મજય, ચિત્તનો જય, અને એના કારણે અનુભાવિત એટલે જેનું પરમાત્માનું સાક્ષાત્કાર થયેલું જ્ઞાન, એવા જ્ઞાન સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. અનુભાવિત જ્ઞાનાય વિદ્યા ગુરવે નમઃ એટલે એ પ્રમાણે આ પ્રમાણનું જ્ઞાન સ્વરૂપને અને આ પ્રમાણનું જ્ઞાન આપનાર ગુરુને પણ નમસ્કાર. આમાં ગુરુ ક્યાંથી આવ્યા? હા, તો અહીંયા કહે છે કે નિયત થયેલા વૈરાગ એટલે શું? અહીંયા ટીકાકાર વંશીધરજી કહે છે વૈરાગ એટલે કોઈ પણ આપણે કર્મ કરતા હોય તો બે પ્રકારના ફળ મળે ને, એક દેખીતું ફળ અને બીજું અદૃષ્ટ. એટલે હું અત્યારે જમવાનું કર્મ કરું અથવા તો કોઈને આપણા માટે નહીં, ચાલો કોઈ વ્યક્તિ ભૂખી છે અને મને એમ થયું કે લાવ એને કંઈક ખાવાનું આપું, અને એને ખાવાનું આપ્યું, એને જે ખાતો હતો ત્યારે મોં પર સંતોષ હતો. એના મોં પરના સંતોષને જોઈને આપણે શું થયું? આનંદ થયો કે ચાલો આપણે આપ્યું ને ખાધું એટલે આપણે સંતોષ થયો. એટલે દૃષ્ટ ફળ તરત ને તરત. પણ તમે કોઈ ભૂખી વ્યક્તિને અન્ન આપ્યું છે તો એનું અદૃષ્ટ ફળ પણ છે. શુભ અને શુભ બને આવે. એ કોઈ પણ કર્મનું એક દ્રષ્ટ ફળ છે અને બીજું અદૃષ્ટ ફળ છે. પણ વૈરાગ એટલે શું? દૃષ્ટ અને અદૃષ્ટ ફળ બંનેમાંથી કોઈ પ્રકારની સ્પૃહા નથી. એટલે કે છે નિયત થયેલા દૃષ્ટ ફળ અને શુભ અશુભ ભવિષ્યમાં આવનાર ફળને અદૃષ્ટ ફળ કહેવામાં આવે. બેમાંથી કોઈનામાં સ્પૃહા નથી, ના વૈરાગ્ય. એ આપણે હમણાં બીજી રીતે વાત કરીએ કે વૈરાગ્ય હોય તો જ આપણે ભક્તિ થઈ શકે. વૈરાગ્ય એટલે કોઈ પ્રકારના ફળની અપેક્ષા નથી, દૃષ્ટ કે અદૃષ્ટ, જે ભગવાન આપે છે એમાં આનંદ છે, એવું થયું ને. તો વૈરાગ એટલે શું? ભગવાન જે આપે છે એમાં આનંદ. ભગવાનના પૂર્ણ ભક્તો જ ભક્તિ જન્મે. ભક્તિ જન્મે તો ચિત્તની સ્થિરતા આવે, અને ચિત્તની સ્થિરતા આવે તો જ્ઞાન થાય. કેવી રીતે જ્ઞાન થાય? કેવી રીતે તમે કહો છો? તો અહીંયા યાદ અપાવે છે વિદ્યા ગુરુવે નમઃ. વિદ્યા ગુરુ એટલે જે જ્ઞાન આપનાર છે. કોણ જ્ઞાન આપે છે? ભગવાન. ગીતામાં ક્યાં કહે છે આ વસ્તુ? વિદ્યા ગુરવે નમઃ. અને જ્ઞાન આપનાર પણ કોણ છે? પરમાત્મા છે. એ તો કોઈના દ્વારા નિમિત્ત થઈને કરે છે, પણ આપના તો એ જ છે. તો કેવી રીતે કહે છે? દદામી બુદ્ધિ યોગમ તમ એન મામ ઉપયાંતિ તે. યાદ આવે છે? દદામી બુદ્ધિ યોગમ તમ 10મા અધ્યાયમાં કે હું એને બુદ્ધિયોગ આપું છું, એનામાં જ્ઞાન પ્રગટાવું. એને મામ ઉપયાંતિ એ જે કરીને એ મને પ્રાપ્ત કરે. માટે જ્ઞાન વિદ્યા ગુરવે નમો નમઃ. જે જ્ઞાન આપનાર પરમાત્મા ને નમન. ભગવાન વરા નારાયણ જ કેવા છે? સર્વ મંત્ર, સર્વ દેવતા, સર્વ દ્રવ્ય યજ્ઞના અને ક્રતુ અને બધી ક્રિયારૂપ તો છે, એમને વારંવાર નમસ્કાર. એટલું જ નહીં, વૈરાગ્ય, ભક્તિ, ચિત્તની સ્થિરતા, અંતઃકરણની સ્થિરતા અને એના કારણે સાક્ષાત્કાર કરેલ જ્ઞાન સ્વરૂપ. અને જ્ઞાન સ્વરૂપ તો ખરા જ પરમાત્મા જ્ઞાન સ્વરૂપ જ છીએ, પણ સર્વ વિદ્યા પ્રદાન કરનાર એવા ગુરુ એવા આપને અમે વારંવાર નમસ્કાર કરે છે. નમો નમસ્તે, તમને વારંવાર નમસ્કાર હો. સુંદર સ્તુતિ છે આ. એમાં છેલ્લી લીટીઓ આપણે યાદ રાખવા જેવી છે કે ભક્તિ ક્યારે આવે? ખરેખર ભક્તિ કોને કહેવાય? જ્યારે વૈરાગ્ય હોય ત્યારે જ ભક્તિ ખરેખર અનપાયની બને, અને તો જ મનમાં સ્થિરતા આવે. નહીંતર આપણને ભગવાનનું નામ લેતા લેતા પણ થાય કે ભગવાન સાંભળશે કે નહીં, મારું સાંભળશે કે નહીં, મારું આમ થશે કે નહીં, પેલું થશે કે નહીં. ચિત્તની સ્થિરતા આવી શકે નહીં. પણ જો વૈરાગ્ય હોય તો ભક્તિ, ભક્તિ હોય તો ચિત્તની સ્થિરતા, અને તો જ ભગવાન જે જ્ઞાન સ્વરૂપ છે એની અનુભૂતિ થાય, એની અનુભૂતિ થાય. અને એ રીતે એવા જ્ઞાન પરમાત્માને ગુરુને નમસ્કાર. એટલે આમ અત્યારના 6 શ્લોકમાં યજ્ઞરૂપ વરાહ ભગવાનની સ્તુતિ કરી. હવેના 6 શ્લોકમાં આદિ દૈવિક વરાહ ભગવાનની, વરાહ નારાયણના યશની વાત કરશે. તો આપણે જોઈએ
એમનો યશને 40મા શ્લોકમાં દ્રષ્ટાંગકોટ્યા ભગવંસ્તયા ધૃતા વિરાજતે ભૂધર ભૂસભૂધરા યાવાનિરસ્તો દતા ધૃતા મતંગજેન્દ્રસ્ય સપત્ર પદ્મિની. હવે ભગવાનની સ્તુતિ કરે છે, યશગાન કરતા કહે છે. હા, શું કહે છે કે ભગવાન કેવા લાગી રહ્યા છે? તો પહેલાં તો બે સંબોધન કરે છે. જો પેલી લીટીમાં દ્રષ્ટા અગ્રકોટ્યા ભગવન, એટલે હે ભગવાન, ત્યાં પણ એક સંબોધન છે. અને બીજી લીટીમાં વિરાજતે ભૂધર ભૂ સભૂધરા, એટલે ત્યાં વિરાજતે ભૂધર એટલે હે ભગવાન અને હે ભૂધર. હા, શું છે? દ્રષ્ટાંગ કોટ્યા, એટલે દ્રષ્ટાંગ કોટ્યા એટલે દ્રષ્ટ એટલે દાઢ, એના અગ્રભાગના ટોચમાં એમણે ભગવાને શું કહ્યું છે? સભૂધરા. એમણે સભૂધરા એટલે પર્વત સહિતની પૃથ્વીને, આપણે વાત કરીએ ને, પર્વત સહિત પૃથ્વીને જે જળમાંથી કાઢી અને પોતાના બે દાઢમાં ઉપર સ્થાપિત કરી, એ કેવા લાગી રહ્યા છે? ભગવાન અત્યારે જે પર્વત સહિતની પૃથ્વીને પોતાના બે દાઢ અગ્રભાગમાં જે ધારણ કર્યા છે, એ કેવા લાગી રહ્યા છે? તો કે છે જેમ મત્ત ગજેન્દ્રસ્ય, જે મત્ત એટલે મત બનેલો, ગજેન્દ્ર એટલે ગજ શ્રેષ્ઠ, મદોન્મત હાથી, એના દાંત વડે પાંદડા સહિત પેલી આપણે કમળ હોય ને પદ્મિની, કમળ સરોવરમાં હોય તો એ પોતે પાંદડા સહિત પોતાના દાંતમાં ધારણ કરે. એટલે યથા, ત્રીજી લીટીમાં જો આપણે અહીંયા એક શ્લોક જોઈને અટકીશું. યથા વનાન નિરસ્તો, વનાન એટલે જળ, વનાન નિરસ્તો દત્તા ઘૃતા, દત્તા એટલે દંતેન દાંત વડે ધારણ કરેલા. કોણે? ગજેન્દ્ર, મત્ત ગજેન્દ્ર એટલે મદોન્મદ હાથીના દાંત વડે ધૃતા ધારણ કરેલી સપત્ર પદ્મિની, પત્ર પદ્મિની એટલે સપત્ર એ પાંદડા સાથે યુક્તાની, પદ્મિની એ કમળ, એ બધા વિરાજત શોભી રહ્યા છે. જેમ હાથીના પાણીમાંથી અને કમળ પાંદડા સાથે જે લીધા છે એ દાંતમાં ભરેલું છે ત્યારે બહુ સુંદર લાગે છે. એ જ રીતે વિરાજતે, તમે પણ વિરાજતે દ્રષ્ટાંગ કોટ્યા ભૂધરા સભૂધરા, ભૂ એટલે પૃથ્વી, સભૂધરા એટલે પર્વત સાથેની પૃથ્વી, તમે જે દાંતમાં બે દાંતની અંદર તમે ધારણ કરી છે, એ જ કોઈ ગજેન્દ્ર હોય અને ગજેન્દ્રએ છે પોતાના દાંતમાં પાણીમાંથી, કારણ કે આપણે પૃથ્વી દેવીને પણ ક્યાંથી લેવા? રસાતળમાંથી, પાણીમાંથી લાવ્યા છે. એટલે જેમ પાણીમાંથી ઓલો ગજેન્દ્ર છે એ સપત્ર પદ્મિની સાથે દંતા ધૃતાહા એટલે દાંત વડે ધારણ કરેલી પાંદડા સહિતની કમલિનીની શોભાની જેમ તમે પણ શોભાયમાન થઈ રહ્યા છો. આ રીતે એમના યશની વાત કરી. કાલે બીજા શ્લોક આપણે આગળ જોઈશું. આ બધી જ ભગવાનની સ્તુતિ અને યશની વાત કરી રહ્યા છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. યં પ્રવચन्तમનુપેત્યપેતકૃત્યં વૈપાયનો વિહરકાતર આજુહાવ. પુત્રેતિ તન્મયતયા તરવોપિનેન્દુઃ तं સર્વભૂતહૃદયં મુનિમાનતોऽસ્મિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.